બસ આટલું સિમ્પલ શોર્ટ કહી દીધું. થોડુંક કહો ડિટેલમાં શું ભણ્યા હતા આપણે? 1 કલાકમાં ખાલી એક જ શબ્દ બોલ્યો તો ભૂત કાળ એમ. થોડુંક સમજાવો, તમારી ટીચિંગ સ્કિલ જોઈએ ને. વાક્ય રચના લખાઈ હતી અને વાક્ય થોડા લખાય હતા. અચ્છા ઓકે. એની આગળના ક્લાસમાં શું ભણ્યા હતા આપણે 4-5 દિવસ પહેલા? કોણ કહેશે મને? લેસી, what did we learn in last 2 classes? Can you please elaborate a little bit? Lacey, I'm expecting an answer from you. કોણ કહેશે? She is not responding at all. નીતિનભાઈ, આપણે શું ભણ્યા હતા છેલ્લા 2 ક્લાસમાં? કર્મ અને કર્તાની વચ્ચે જે ડિફરન્સ હતો એના વિશે શીખવાડ્યું હતું સાહેબ તમે. કર્મ વિશે. ઓકે. ઓબ્જેક્ટ, મેઇન ઓબ્જેક્ટ, જેને આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીએ છીએ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઓકે રાઈટ. એ લાસ્ટ સેકન્ડ લેક્ચરમાં ભણેલા. અને લાસ્ટ લેક્ચરમાં એટલે કે પરમ દિવસે શું ભણેલા આપણે? પરમ દિવસે તો ઓકે. હા, મને યાદ આવી ગયું છે, પણ હું તમારી થોડી ઇન્ક્વાયરી કરી લઉં. મેં તમને કહ્યું હતું યાદ છે કદાચ કે મને ભૂલાઈ જાય ને તો સાવ ભૂલાઈ જાય, અને પણ થોડુંક યાદ કરાવો ને તો પછી બધું યાદ આવી જાય. એવું છે મારું ખાતું, એવું છે. યાદ આવી ગયું, ચલો હવે બધું યાદ આવી ગયું મને. ઓકે રાઈટ. તો વચ્ચે હું 4-5 દિવસ બીમાર પડ્યો, એના પહેલા છેલ્લે આપણે ઓબ્જેક્ટ ભણી રહ્યા હતા, બરાબર છે? ઓબ્જેક્ટ. અને પછી છેલ્લા ક્લાસમાં આપણે પાસ્ટ થી શરૂઆત કરી હતી, પાસ્ટ ટેન્સ થી. ઓકે. છોટે છે, ચોટે છે. અચ્છા, ચોટે છે, ક્લાસ ચોટે છે, એવું થાય છે. ચલો આપણે સિમ કાર્ડ બદલાવી નાખીએ. હા, ચલો હવે ફટાફટ કહી દો. ચલો ચલો ચલો, મારો અવાજ આવે છે કે ચોટી ચોટીને આવે છે? જલ્દી કહી દો બધા જ. ચોટે છે તો ચોટે છે કહી દો, કહી દો, જે હોય કહી દો જલ્દી. 10 સેકન્ડમાં, 15-20 સેકન્ડમાં, એટલે આપણે ક્લાસ શરૂ કરીએ. રેકોર્ડિંગ તો સ્ટાર્ટ જ છે. ઓકે, રેકોર્ડિંગ સ્ટાર્ટ જ છે. હા, ચોટે છે. હા હા હા, ઓકે છે. કમ્પ્લીટ છે, ચોટે. મને એવું લાગે છે. હા, એક વ્યક્તિને ચોટે છે, એકને નહીં. એકને ચોટે છે, એકને નહીં. સારું, એક કામ કરીએ, ફરીથી ક્લાસ શરૂ કરીએ. ફરીથી એટલે હું બહાર નીકળી જાઉં છું. નેટ પ્રોબ્લેમ લાગે છે, મને એવું લાગે છે. હવે કહો જોઈએ જલ્દી. તો આપણે વાત કરી હતી પ્રેઝન્ટ ટેન્સની. જલ્દી કહી દેજો. હું અહીંયા ચાલુ કરી દીધું છે ભણાવવાનું. ચોટે છે કે નહીં કહી દેજો. ઓકે, ડન થઈ ગયું છે ને? આ મારો મોબાઈલ ચોટે છે. ઓકે, તો પ્રેઝન્ટમાં આપણે શીખ્યા હતા કે પ્રેઝન્ટ સિમ્પલ. જો એને ઘણી બુકમાં સિમ્પલ પ્રેઝન્ટ લખેલું હોય છે. પછી કન્ટિન્યુઅસ શીખ્યા હતા, પછી પરફેક્ટની વાત કરી હતી, અને પછી કન્ટિન્યુઅસ પરફેક્ટની વાત કરી હતી કે નહોતી કરી? આની વાત કરી હતી કે નહોતી કરી? ચલો મને કહી દો, એ યાદ નથી. આની વાત કરી હતી કે નહીં? ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત કરી હતી? યાદ નથી. તો આ ચારે કાળના આપણે ગુજરાતી વિધાન વાક્યો શીખ્યા હતા, હે ને? વિધાન વાક્યો, વિધાન હકાર. અને પછી એ જ વાક્યો છે, આ ગુજરાતીના જે વાક્યો હતા એનું આપણે ઇંગ્લિશ કરતા પણ શીખ્યા હતા. અને મેં તમને કેટલા વાક્યો આપ્યા હતા ખબર નથી, 15 વાક્યો હતા કે 20 વાક્યો હતા. એની ટેસ્ટ આપી હતી, ટેસ્ટ. અને ટેસ્ટ હજી મેં ચેક નથી કરી. જે લોકોએ, અચ્છા ઓકે, શીખ્યા હતા એમ કહે છે. જે લોકોએ મને ટેસ્ટના વાક્યો મોકલ્યા છે
કાળ ઓળખીને અને એનું ઇંગ્લિશ કરીને, બરાબર. એક વાક્યના કેટલા માર્ક્સ હતા? તો કે 2 માર્ક્સ. એક કાળ ઓળખો એનો માર્ક્સ અને એક ઇંગ્લિશ કરો એનો માર્ક્સ. તો એક વાક્યના 2 માર્ક્સ હતા. કાળ સાચો પડે તો 1 અને ઇંગ્લિશ સાચું પડે તો 1. ટોટલ 2 માર્ક્સ, બરાબર. તો એવી રીતે કદાચ 15 વાક્યો હતા, મને યાદ નથી, 15 જ હતા લગભગ, 100% નથી. ઓકે, હવે આપણે વાત શરૂ કરી હતી પછી લાસ્ટ ક્લાસમાં વાત શેની શરૂ કરી હતી? પાસ્ટની. પાસ્ટ સિમ્પલ થી શરૂઆત કરી હતી, બરાબર. અહીંયા સુધી બધાને સર એક્ઝામ ચાલુ છે, ફ્રી નથી, હું 2 દિવસ મેં મોકલી દઈશ. ઓકે, નો પ્રોબ્લેમ, હેને. પણ એકવાર રિવિઝન કરી લેજો, આપણા જે 9-10 ક્લાસ છે. હવે આપણી ગાડી ચડી ગઈ છે પાસ્ટ ટેન્સના પાટા ઉપર. આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરી, પણ ફક્ત વિધાન હકાર વાક્યોની. હવે એ જ વિધાન હકાર વાક્યો પાસ્ટ ટેન્સમાં કેવા હોય ગુજરાતીમાં, અને એનું ઇંગ્લિશ માટે શું કરવું પડે, ક્રિયાપદ કેવું મૂકવું પડે એ જોઈએ, બરાબર છે. તો આપણે શરૂઆત એક સાથે 4 થી ના થાય, 1 થી થાય. પહેલા પાસ્ટ સિમ્પલ, સાદો. કેવું ભૂત છે? સાદું છે, એકદમ હાઈફાઈ નથી. 21મી સદીનું, જૂની સદીનું ભૂત છે, હે ને? સાદું ભૂતકાળ. તો આપણે એને શું કહી શકીએ? સામાન્ય રીતે આપણને સ્કૂલમાં આ રીતે કહેવામાં આવે છે, સિમ્પલ પાસ્ટ. પણ પાસ્ટ સિમ્પલ બે એક જ કહેવાય, બરાબર. કોઈ ફરક પડતો નથી. બુકમાં સામાન્ય રીતે શું લખેલું હોય છે? તો કે સિમ્પલ પાસ્ટ લખેલું હોય છે, હે ને. અને બીજા બધા પાસ્ટ ટેન્સમાં પાસ્ટ શબ્દ આગળ હોય છે. આ રીતે હોય છે: પાસ્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ, અથવા તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. બરાબર. તો કાળના નામમાં એટલું બધું ડિટેલમાં નથી ઉતરવાનું. હજી મેં શીખવ્યું છે એના કરતા પણ અમુકમાં નવું આવે છે. તમને જાણીને નવાઈ થશે, જોજો કે પાસ્ટ પરફેક્ટ હોય છે અથવા તો પ્રેઝન્ટ પરફેક્ટ હોય છે. એને કોઈક બુકમાં આ રીતે પણ કહેલું હોય છે, સિમ્પલ પાસ્ટ પરફેક્ટ, સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ. તો તમે આવું વાંચશો તો કન્ફ્યુઝ થઈ જશો પાછા, કે આ તો સિમ્પલ પ્રેઝન્ટ છે અને સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટ પણ છે. હા, મેં એક બુકમાં જોયું છે, 1-2 બુકમાં જોયું છે, પણ હમણાં રિસેન્ટલી એક બુકમાં જોયું છે કે જેમાં પાસ્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ અને પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, એની આગળ પણ સિમ્પલ લખેલું હોય છે. તો તમે થઈ ગયા કે નહીં? કન્ફ્યુઝ થઈ ગયા ને? તો સાંભળો વાત, કે જ્યારે પેલા કાળની આ કન્સેપ્ટ ક્લિયર કરજો, કારણ કે તમે ઇંગ્લિશ વાંચશો ત્યારે તમારી સામે આવે તો તમે કન્ફ્યુઝ. તો જ્યારે પાસ્ટ ટેન્સ કે પ્રેઝન્ટ ટેન્સની સાથે પરફેક્ટ આપેલું હોય અને સિમ્પલ પણ આપેલું હોય, સિમ્પલ પણ પરફેક્ટ સાથે સિમ્પલ પણ આપેલું હોય, તો એનો મતલબ આવો જ થાય, સિમ્પલ હોય કે ના હોય એ પરફેક્ટ જ છે, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ જ છે. પણ ઘણામાં એ સાદો પૂર્ણ છે, એમ જેમ ચાલુ પૂર્ણ આવે છે ને એવી રીતે પૂર્ણ અને સાદો પૂર્ણ કહેવામાં આવે છે. એટલે સિમ્પલ લખે છે, સિમ્પલ પાસ્ટ, પછી સિમ્પલ પાસ્ટ પરફેક્ટ, પછી પાસ્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ, આવી રીતે હોય છે. મેં શું કહ્યું ખબર પડી તમને? ઘણા બુકમાં પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભવિષ્યકાળની આગળ એક એક્સ્ટ્રા શબ્દ જોડી દેવામાં આવે છે. પૂર્ણ તો છે, પણ જેમ પેલો ચાલુ પૂર્ણ આવે ને એમાં સાદો પૂર્ણ છે એમ કહી દેવામાં આવે, પણ કઈ ફરક નથી પડતો, બરાબર. ઓકે, ના ખબર પડી હોય તો મને પૂછી લેજો કે શું કહેવા માંગો છો, ખબર ના પડી, નહીતર આ એટલું કંઈ જાણવાની જરૂર નથી. તો હવે આપણે વાત કરીએ છીએ સિમ્પલ પાસ્ટ અથવા પાસ્ટ સિમ્પલ, જેને આપણા એક વિદ્યાર્થી ક્રિન્સે એમ પણ કહ્યું હતું કે સર એને પાસ્ટ ઇનડેફિનેટ કહેવાય કે નહીં? સિમ્પલની જગ્યાએ કહેવાય. ટેન્સ શબ્દ લખતો જ નથી, ટેન્સ જ શીખવાના છે, એટલે ટેન્સ લખવાની કોઈ જરૂર નથી. તો આની વાક્ય રચના શું છે? આપણે જોઈએ છીએ હજી વિધાન હકાર વાક્યો. વિધાન હકાર વાક્યોની વાક્ય રચના છે કર્તા સાથે ક્રિયાપદનું બીજું રૂપ.
અને પછી તમે કહ્યું હતું કે સર થોડું વાક્ય લાંબુ કરતા શીખવાડો, તો એ પછી શીખવાડશું. મેં તમને શીખવાડેલું ઓબ્જેક્ટ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો અહીંયા હું ફક્ત હજી અધરવર્ડ જ લખું છું. આપણો મુખ્ય હેતુ અત્યારે શું છે ખબર છે? આપણો મુખ્ય હેતુ કે કાળ છે ને, કાળ, એમાં મેઇન શું શીખવાનું આવે છે. લાંબા વાક્યો કરતા પછી શીખશું. ઓકે, મેઇન વસ્તુ એ શીખવાની હોય છે કે પાસ્ટ સિમ્પલમાં કેવી એક્શન આવે અને એનું ઇંગ્લિશ કઈ રીતે બોલાય કે લખાય, અથવા તો લખેલું હોય તો સમજી શકાય. બરાબર? તો આપણો મેઇન ધ્યેય અહીંયા સુધી છે, અહીંયા સુધી, અહીંયા સુધી. પાછળનું એક્સ્ટ્રા પછી. તો કરતા કોઈ પણ હોય, કરતા કોઈ પણ હોય, કોઈ પણ એટલે કોણ હોઈ શકે કરતા? કર્તાના સ્થાન ઉપર, આપણું રેકોર્ડિંગ તો ચાલુ છે ને? હા, કર્તાના સ્થાન ઉપર કોણ હોઈ શકે? તો કે સર્વનામ અથવા નામ હોઈ શકે. કર્તા તરીકે શું હોઈ શકે? સર્વનામ અથવા નામ. સર્વનામ તરીકે કર્તાના સ્થાન ઉપર શું આવે? ચલો અહીંયા નીચે લખું છું. સર્વનામ તરીકે શું આવે? આઈ, વી, યુ, હી, સી, ઇટ અથવા ધે. બરાબર? અથવા તો સર્વનામ તરીકે બીજું શું આવી શકે? નોબડી અથવા એનીવન. પણ અહીંયા સુધીના જે સર્વનામ છે, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, આ 7 સર્વનામ છે. બરાબર છે? એને આપણે કહીએ છીએ પર્સનલ પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ. હવે અહીંયા મેં તમને આ કેમ સમજાવ્યું? પર્સનલ જણાવવાની કોઈ જરૂર નથી, પણ કેમ સમજાવ્યું? તો એનું કારણ એવું છે કે આ પણ સર્વનામ છે. એનીબડી, નોબડી, સમવન, સમબડી, ઓલ, ઈચ, એવરીબડી, એવરીવન. તો એ બધા શબ્દો છે એને આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન કહીએ છીએ. કેવા કહીએ છીએ? ઇનડેફિનેટ પ્રોનાઉન. કેવા કહીએ છીએ? ઇનડેફિનેટ. એટલા માટે મારે તમને કહેવું પડ્યું કે આ ઇનડેફિનેટ છે અને આ પર્સનલ પ્રોનાઉન છે. તો આ બધા જ શબ્દો કર્તાના સ્થાન ઉપર આવે. એટલે આવે જ નહીં, પણ આવી શકે. આપણે જેની વાત કરવી હોય એ લખવાનું હોય. બરાબર છે? મારે મારી વાત કરવી હોય તો આઈ લખીશ, તમારી વાત કરવી તો યુ લખીશ, તેની વાત કરવી તો હી કે સી લખીશ, તેઓ ધે લખીશ, આપણી વાત કરવી હશે બધાની, તમારી, બધાની, મારી અથવા અમારી જ તો વી લખીશ, તેની વાત કરવી છે, કોઈ પ્રાણી પક્ષી વસ્તુની વાત કરવી છે તો ઈટ લખીશ. બરાબર છે? ખબર નથી, કોઈ વ્યક્તિની વાત કરવી છે તો સમવન લખીશ. બરાબર છે? કોઈની નથી વાત કરવી તો નો બડી લખીશ, નો વન. તો આ બધા સર્વનામ છે, કર્તાના સ્થાને આવે અથવા નામ આવે. તો કેવા નામ આવે? જે પણ સજીવ અથવા નિર્જીવ ક્રિયા કરી શકે છે. સામાન્ય રીતે નિર્જીવ ક્રિયા ના કરે, પણ ઘણા બધા વાક્યો એવા હોય છે કે જેમાં કે જાણે નિર્જીવ ક્રિયા કરતો હોય એવી રચના બનાવવામાં આવે છે. જેમ કે બસ ઉપડી ગઈ, ઉદાહરણ તરીકે બસ ઉપડી ગઈ, વરસાદ આવ્યો. બરાબર? તો તમે મને કહો, અહીંયા બસ ઉપડી ગઈ, એમાં બસ કોઈ ક્રિયા કરે? બસ ક્રિયા કરી શકે જાતે? જાતે ના કરી શકે. પણ જાણે કે બસ ઉપડી હોય પોતે, એવી રીતે આપણી રચના હોય છે. અને અંગ્રેજીમાં એમ જ હોય છે. બરાબર? તો ઘણી વાર છે એ નામમાં નિર્જીવ પણ આવે, પણ મોટા ભાગે તો સજીવ જ હશે. સજીવ એટલે તમારું, મારું અને બધાનું નામ. એ પ્રોનાઉન કે પ્રોનાઉન ને પર્સનલ કે કોમન હોઈ શકે છે. એની વાત પછી કરશું. ટૂંકમાં કોઈ પણ કર્તા સાથે ક્રિયાપદનું બીજું રૂપ તમે વાપરો. કયું રૂપ? કયું? બીજું રૂપ. જે રૂપ ક્રિયાપદનું બીજું રૂપ છે એ તમને કેવી રીતે આવડે? તો કે એ રૂપ છે ને રેડીમેડ મળે છે. એટલે કે આપણે મોલમાં લેવા જવાની જરૂર નથી. રેડીમેડ મળે છે એટલે તમે પાછા કાલે ઉઠીને કહીશું દુકાને, ક્રિયાપદના બીજા રૂપ આપો 2 કિલોગ્રામ. રેડીમેડ મળે છે મતલબ તૈયાર હોય છે. આપણે એને ખાલી યાદ રાખવાના હોય છે કે આ ક્રિયાનું બીજું રૂપ આ કહેવાય, તો એને મારે વાપરવું હોય તો એ જ બોલવું પડે. પછી એના માટે કંઈ નિયમ નથી કે આવું બનાવી નાખો. ઈડી, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે ઈડી લગાવવાથી બીજું રૂપ બની જાય છે. ભાઈ તને કેમ ખબર પડે છે કે અહીંયા ઈડી જ લાગે ને અહીંયા ના લાગે? ખબર પડે તમને? તો કે ના, ઈડી લગાવવાથી ના બની જાય. લાગતું હોય તો જ લગાવાય ઈડી. એટલે કે એના રૂપમાં ઈડી લાગતું હોય કે નથી લાગતું એ નક્કી જ હોય છે, રેડીમેડ જ હોય છે. એટલે તો કહ્યું મેં
કે ક્રિયાપદનું બીજું રૂપ રેડીમેડ હોય છે, આપણે એને બનાવી શકતા નથી. પણ એમાં એક બે ભાગ પડી ગયા છે કે ક્રિયાપદના અંતે ઈડી વાળા રૂપ અને ઈડી ના હોય એવા રૂપ, બરાબર, એવા રૂપ હોય છે. તો આપણે એમ ના કહી શકીએ કે ઈડી લગાડ નાખવાનું થઈ જાય. એ પહેલેથી નક્કી હોય છે કે ઈડી લાગશે કે નહીં લાગે ક્રિયાપદ, તો આપણે એને તૈયાર જ કરવું પડે. તો જે ક્રિયાપદ, માની લો કે આ ક્રિયાપદ છે વી, એને ઈડી લાગી ગયું, આ ક્રિયાપદ છે એનું કંઈક બીજું રૂપ છે, તો જે ક્રિયાપદને ઈડી લાગે છે પાછળ, ભૂતકાળ બનાવવા માટે, બીજું રૂપ બનાવવા માટે, એવા ક્રિયાપદને ગુજરાતીમાં નિયમિત ક્રિયાપદો કહેવાય છે અને ઇંગ્લિશમાં રેગ્યુલર વર્બ્સ કહેવાય છે. રેગ્યુલર. માની લો કે વોચ ક્રિયાપદ છે, તો એનું ભૂતકાળ શું થાય? વોચડ. શું થાય? વોચડ. ઈડી લાગ્યું, તો આ મૂળ રૂપ છે અને આ ભૂતકાળનું રૂપ છે. તો આ બે માંથી, એટલે કે આ પહેલું અને આ બીજું, આ બે માંથી રેગ્યુલર નિયમિત ક્રિયાપદ કોને કહેવાય? આને કહેવાય કે આને કહેવાય? જલ્દી જવાબમાં કહો, મને ચેટ કરો, પછી ફરીથી સમજાવું. જે ક્રિયાપદને ભૂતકાળ બનાવવા માટે ઈડી લાગતું હોય એ ક્રિયાપદને નિયમિત રેગ્યુલર ક્રિયાપદ કહેવાય. તો વોચ રેગ્યુલર કહેવાય કે વોચડ રેગ્યુલર ક્રિયાપદ કહેવાય? કયું કહેવાય? જલ્દી 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 ફટાફટ. સ્પેલિંગ તો સાચો લખો. એક જ મિનિટ, ચલો હું પાણી પી લઉં છું. ઓકે, તો જોઈ લો, જે ક્રિયાપદને ઈડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બની જતું હોય એ ક્રિયાપદને, એ મૂળ ક્રિયાપદને રેગ્યુલર વર્બ્સ કહેવાય. તો રેગ્યુલર વર્બ્સ છે એ ઈડી વાળાને ના કહેવાય, એનું જે મૂળ રૂપ હોય એને રેગ્યુલર વર્બ્સ કહેવાય. હું તમને પૂછું કે રેગ્યુલર વર્બ્સના ઉદાહરણ આપો, તો તમારે એમ ના કહેવાય વોચડ કે લુકડ કે કિકડ, એવું ના આવે, ઈડી ના આવે. એનું મૂળ રૂપ હોય એને રેગ્યુલર કહેવાય. ઓકે, તો વોચ રેગ્યુલર છે કારણ કે એને ઈડી લાગે છે ભૂતકાળ બનાવવા માટે. એ કોને ખબર પડી? એ તો આપણે જોયું ત્યારે ખબર પડી ને, જે વ્યક્તિને ખબર નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ ભૂતકાળના રૂપ યાદ રાખી લેવાના. ઓકે, ચલો આ ઇનફ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ વસ્તુની વાત કરીએ. તો આપણે વાત એવી કરી કે અત્યારે ચાલે છે પાસ્ટ સિમ્પલ, સાદો ભૂતકાળ. કદાચ મેં થોડોક વિડીયો જોયો તો આગળનો, પણ મને યાદ નથી રહ્યું. મેં એના 3 ઉપયોગ સમજાવેલા. કેટલા ઉપયોગ? 3 ઉપયોગ. V2, જ્યારે પણ કોઈ પણ કર્તાની બાજુમાં V2 વપરાયેલું હોય, પછી આગળ જે લખેલું હોય, આગળ જે લખેલું હોય, આગળ કઈ ના હોવું જોઈએ, બરાબર? આગળ એટલે ઇફ કે વેન કેવું ના લખેલું હોવું જોઈએ. સાદા ભૂતકાળનું વાક્ય હોય, કર્તાની બાજુમાં V2 વપરાયેલું હોય ત્યારે કયો કાળ બને છે? સિમ્પલ પાસ્ટ, પાસ્ટ સિમ્પલ, પાસ્ટ ઇનડેફિનેટ કાળ, સાદો ભૂતકાળ બને છે. ઓકે, તો આપણે ક્યારે બનાવશું સાદો ભૂતકાળ? અથવા તો બનેલો હશે, ક્યાંક વાંચતા હશું, લખેલું હશે, તો એનો મતલબ શું થશે? બરાબર, બંને રીતે શીખશું. કે અંગ્રેજી વાંચશું તો એનું ગુજરાતી શું થશે, અને કેવું ગુજરાતી હશે તો એનું અંગ્રેજી આવું થશે. બંને રીતે શીખશું. તો જ્યારે કર્તાની સાથે V2 આપેલું હોય એના 3 મતલબ થાય છે ગુજરાતીમાં. મતલબ એવું કહી શકીએ આપણે કે 3 અલગ અલગ પ્રકારની ક્રિયાઓ, એટલી બધી અલગ નથી, થોડીક થોડીક અલગ છે. એ 3 અલગ અલગ પ્રકારની ક્રિયાઓ ને અંગ્રેજીમાં દર્શાવવા માટે 3 અલગ અલગ રસ્તા નથી આપણી પાસે, એક જ રસ્તો છે.
V2 વાળો. આવી ક્રિયા હું સમજાવું છું કે કઈ ક્રિયાની વાત કરું, ત્રણ અલગ અલગ કઈ ક્રિયાની છે. ઉદાહરણ આપું, જેમ કે મારો ભાઈ આવ્યો, મારો ભાઈ આવ્યો, આ એક પ્રકારની ક્રિયા થઈ. એના ઘણા બધા વાક્યો મેં આગળના ક્લાસમાં લખ્યા હતા. યસ કે નો? લખ્યા હતા, બરાબર, મને યાદ છે. એટલે નો સવાલ આવતો જ નથી. આ બાજુ થોડાક લખ્યા હતા, આ બાજુ. તો એ પહેલા પ્રકારની ક્રિયાઓ હતી, બરાબર. તેણે ચા બનાવી, તે ઉઠી ગયો, જાગી ગયો. અચ્છા, હા, હું પહોંચી ગયો. ઓહ, ફટાકડો ફૂટ્યો, હે ને? હા, અમે ખરીદી કરી લીધી, મૂવી જોઈ નાખ્યું. પડી ગયો તે, હા, ખાઈ લીધું, જમી લીધું. હા, 4 કાર ચાલી ગયા, બસ ઉપડી ગઈ. હમણાં જ આવ્યો, હમણાં જ આવ્યો, પિક્ચર પૂરું થઈ ગયું. તો આવા ઘણા બધા વાક્યો, બરાબર છે. દૂધ ફાટી ગયું, દૂધ ફાટી ગયું, ઢળી ગયું. તો આવા વાક્યો કે જે વાક્યોમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ છે, એ પૂરી થયેલી ક્રિયાનું ક્રિયાપદ જ લાસ્ટમાં આપેલું હોય વાક્યમાં. એના પછી છે, છું, છો, હતા, હતી, હતો, હતું, કેવું કંઈ ના આપેલું હોય. ફક્ત જે ક્રિયા થઈ એનું ભૂતકાળનું રૂપ આપેલું હોય. આવ્યો, ગયો, થયું, કંઈ પણ થયું, રમ્યા, વાંચ્યું, સૂઈ ગયા, જોયું, બરાબર છે, બનાવ્યું, તોડી નાખ્યું, ફોડી નાખ્યું, જીતી ગયા, હારી ગયા. છેલ્લે ક્રિયાપદ જ ભૂતકાળનું આપેલું હોય તો એને સાદો ભૂતકાળ કહેવાય છે. અને એનું અંગ્રેજી કરતા વત્તા V2 ની રીતે થાય છે. જે કરતા હોય એ લખવાનો, અને એ ક્રિયાનું ભૂતકાળનું રૂપ લખી દેવાનું, અને એક્સ્ટ્રા શબ્દો પાછળ લખવાના. મેં કહ્યું છે કે કર્મ પહેલા લખવાનું, ના હોય તો પછી સ્થળ અને સમય આ જોઈશું, બરાબર. પણ અહીંયા સુધી તો બનાવતા આવડી જવું જોઈએ, પાછળનું હજી મેઇન પ્રોબ્લેમ નથી. તો પહેલી વસ્તુ અત્યારે આપણે વાત કરી કે સાદો ભૂતકાળ હોય તેમાં કેવા ગુજરાતીના વાક્યોનો સમાવેશ થાય છે. જો એ ખબર પડે તો એનું ઇંગ્લિશ આપણને ખબર પડે કે કરતા V2 લખો એટલે એ સાચું ઇંગ્લિશ કહેવાય. મેં એ પણ વાત કરી કે ગુજરાતીની અલગ અલગ 3 પ્રકારની ભૂતકાળની ક્રિયાઓનું અંગ્રેજી એક જ રીતે થાય છે. અંગ્રેજ પાસે 3 રસ્તા જ નથી, હેને? આપણી ભાષા બહુ સમૃદ્ધ છે, સમૃદ્ધ ગુજરાતી, કે જેમાં અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ રસ્તા છે. પણ અંગ્રેજો પાસે નથી. આમ કેવું હોય તો આમ, આમ કેવું હોય તો આમ. એટલે થઈ જાય કન્ફ્યુઝ કે કઈ વાત કહેવા માંગો છો તમે. તમે તો બધામાં V2 વાપરો છો, બરાબર. ઓકે, મેં શું કહ્યું તમને સમજ પડી? અલગ અલગ 3 પ્રકારની ક્રિયા, પણ મેં તમને એક જ ક્રિયા સમજાવી. કઈ ક્રિયા? તો કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે એવી ક્રિયા. બીજી અને ત્રીજી ક્રિયા મારે સમજાવવાની બાકી છે. એ 3 પ્રકારની ક્રિયાઓનું અંગ્રેજી આ રીતે થશે, અને 3ને સિમ્પલ પાસ્ટ કહેવાય છે. પહેલી ક્રિયામાં એવું કહ્યું મેં, પહેલા પ્રકારની ક્રિયામાં, કે કોઈ વ્યક્તિએ કંઈ કાર્ય કર્યું છે, બરાબર છે, તો કંઈ પણ થયું છે, બરાબર છે. વરસાદ આવ્યો, બારી ખુલી ગઈ, ધરતીકંપ આવ્યો, અમે નાઈ લીધું, હા, અમે પહોંચી ગયા, બસ ઉપડી ગઈ, અમે કેક કાપી નાખ્યો, બરાબર છે, તેણે હોમવર્ક કરી નાખ્યું, પેપર પૂરું થઈ ગયું, બરાબર છે, તેઓ સૂઈ ગયા, જાગી ગયા, ચા બની ગઈ, આવી ગયા, તૈયાર થઈ ગયા, જાન ઉપડી ગઈ, બરાબર, પહોંચી ગયા, અવાજ આવ્યો, વગેરે વગેરે ક્રિયાઓ. એમાં કંઈક થયું એવું કહેવા માટે સાદો ભૂતકાળ વપરાય. પહેલા નંબરની ક્રિયા. બીજા નંબરની ક્રિયા કહું છું, એમાં પણ સાદો ભૂતકાળ જ વપરાય છે. તો એમાં શું ફરક છે બીજા નંબરની ક્રિયામાં? તો કે જે આપણે અત્યારે પહેલા નંબરની ક્રિયા સમજ્યા ને, કે કંઈ થયું, એ જ વાક્યો, એ જ ક્રિયાપદોની પાછળ જો તમે હતા, હતી, હતો, હતું લગાવી દો તો પણ એ સાદો ભૂતકાળ જ કહેવાય. બસ ઉપડી ગઈ હતી. મારો ભાઈ આવ્યો હતો. અમે જલેબી ખાધી હતી, બરાબર. બાઇસિકલ લઈને અમે ગયા હતા. ચા પીધી હતી. તેને પિક્ચર જોયું હતું. ફોન કર્યો હતો. મેં તેને અંગ્રેજી શીખવ્યું હતું. મેં મેસેજ કર્યો તો 2 પ્રકારની ક્રિયાઓ, એકમાં હતો, હતી, હતા નથી આવતું, બીજામાં આવે છે. આટલો જ તફાવત છે.
ક્રિયાપદ તો સરખું જ છે, પાછળ હતો હતી હતા લગાડો કે ના લગાડો, બંનેનું અંગ્રેજી આ રીતે થાય છે. પણ જ્યારે પૂર્ણ ભૂતકાળ સમજશું ત્યારે એક નાનકડો બોમ્બ ફોડીશ, દિવાળી આવે છે ને એટલે. બરાબર? ઓકે, પણ કન્ફ્યુઝ તો નહીં જ કરું, નહીં થવા દઉં કન્ફ્યુઝ, તમે ચિંતા ના કરતા. સારું, આ બે પ્રકારની ક્રિયાઓ ખબર પડી તમને? પહેલા મને કન્ફર્મેશન કહી દો, અને ના ખબર પડી હોય તો આપણે રિપીટ કરીએ. કોઈ પણ ડાઉટ હોય આટલો પણ તો મને કહી દો જલ્દી. ઓકે, હા, તો આ એક વાક્ય બની ગયું કે ખબર પડી ગઈ. બરાબર, સાદો ભૂતકાળ થયો. ખબર પડી ગઈ હતી, અત્યારની ખબર નહીં પણ ત્યારે ખબર પડી ગઈ હતી, તો એ પણ સાદો ભૂતકાળ થયો. બરાબર. વિજય સર જાગી ગયા, સાદો ભૂતકાળ. વિજય સર જાગી ગયા હતા, સાદો ભૂતકાળ. ભલે ને એ ક્રિયા 10 વર્ષ પહેલાની વાત કરતી હોય તો પણ સાદો ભૂતકાળ. એક વસ્તુ આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવાની, પણ એ અત્યારે નથી સમજવાની. બરાબર, અને એ વસ્તુ કઈ છે? તો કે સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ વચ્ચેનો મુખ્ય તફાવત એના ક્રિયાપદમાં નથી. ઓકે, આપણે સમજશું આગળ. અત્યારે મેં તમને સાદા ભૂતકાળની અલગ અલગ 3 પ્રકારની ક્રિયાઓ હોય જેનું અંગ્રેજી એક જ રીતે થાય, એમાંથી મેં તમને 2 ક્રિયાઓ જ સમજાવી કે કોઈ ક્રિયા થઈ ગઈ અથવા થઈ ગઈ હતી. બરાબર છે? એ બંનેનું અંગ્રેજી આ રીતે થાય. એમાંથી મેં તમને જે બીજા પ્રકારની ક્રિયા સમજાવી ને, કોઈ ક્રિયા થઈ ગઈ હતી, વિજય સર જાગી ગયા હતા, અમે લખી નાખ્યું હતું, તે આવી ગયો હતો, મારા મિત્રો ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા. બરાબર, તેણે તો ફોન કાપી નાખ્યો હતો, અમે તો પેપર લખી નાખ્યું હતું, જીતી ગયા હતા, વહેલા જાગી ગયા હતા, પાસ થઈ ગયો હતો. તો એ જે બીજા પ્રકારની ક્રિયા મેં જણાવી ને, એ સાદો ભૂતકાળ પણ છે, અને એ જ ક્રિયાપદ પૂર્ણ ભૂતકાળનું પણ ગણી શકાય. તો શું ગણવું સર? તમે તો કહો છો બંનેનું ગણી શકાય, સાદો ભૂતકાળે ગણી શકાય, પૂર્ણ ભૂતકાળે ગણી શકાય. તો કેવી રીતે અંગ્રેજી કરવું? આવી રીતે કરવું કે આનું હેડ વત્તા V3 કરવું? તો પૂર્ણ ભૂતકાળ ક્યારે ગણાય? એ ક્રિયા થઈ ગઈ હતી એવું કહેવું હોય જ્યારે, ત્યારે એના પહેલા કોઈ ક્રિયા થઈ ગઈ હતી પછી એ થઈ હતી એવું કંઈ નથી કહેવું. સિમ્પલ ખાલી વાક્ય માહિતી આપવી છે. એ માહિતી એટલે એ ક્રિયા થઈ ગઈ હતી, એના પહેલા કોઈ ક્રિયા થઈ હતી એવી કંઈ વાત જ નથી કરવી. ત્યારે સાદો ભૂતકાળ ગણાય. પૂર્ણ ભૂતકાળ ફક્ત 2 જ સંજોગોમાં વપરાય છે. ઇંગ્લિશમાં 2 જ સંજોગોમાં વપરાય છે, અને વાક્ય રચના સાથે એટલો બધો મતલબ નથી પૂર્ણ ભૂતકાળની. પૂર્ણ ભૂતકાળ એવું, પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. આપણે જ્યારે ફક્ત ને ફક્ત એવું કહેવું હોય કે જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ, જેમ કે કાલે હું આવ્યો, કાલે હું આવ્યો, સાદો ભૂતકાળ. ત્યારે જ્યારે કાલે કોઈ ક્રિયા થઈ ત્યારે, એ ટાઈમે તમે સૂઈ ગયા હતા, મતલબ પહેલાથી ક્રિયા થઈ જ ગયેલી હતી. ખબર પડી? તો જ્યારે આવી રીતે 2 વાક્યોનું મિશ્રણ આવે, એમાં એક સાદો ભૂતકાળ હોય, મતલબ એક ક્રિયા થઈ ત્યારે કોઈ ક્રિયા થઈ ગઈ હતી. ત્યારે મતલબ પહેલા હું ગયો પછી સૂઈ ગયા હતા એવું કહ્યું મેં? ના, હું એમ કહ્યું કે તમે આવ્યા ત્યારે. અચ્છા, હું વાક્ય ભૂલી ગયો, ફરીથી કહું છું. બીજું વાક્ય, હું આવ્યો ત્યારે તમે સૂઈ ગયા હતા. તો મને કહો જોઈએ આમાંથી કઈ ક્રિયા પહેલા થઈ છે? આવવાની ક્રિયા કે સૂવાની ક્રિયા? જલ્દી કહો. હું આવ્યો ત્યારે તમે સૂઈ ગયા હતા. જલ્દી કહો, જલ્દી જલ્દી જલ્દી. કઈ ક્રિયા પહેલા થઈ છે? સૂવાની ક્રિયા કે આવવાની ક્રિયા? મારા જવાની ક્રિયા? હું આવ્યો એટલે હું આવ્યો પછી સૂઈ ગયા કે ત્યારે સૂઈ ગયા હતા? કઈ ક્રિયા પહેલા થઈ છે? હા, સૂવાની ક્રિયા. બરાબર. તો જ્યારે આપણી વાતમાં આવો ભાવ હોય ત્યારે જ પૂર્ણ ભૂતકાળ વાપરવાનો હોય છે. આ રિયલ ઉપયોગ છે. પૂર્ણ ભૂતકાળનો આ રિયલ ઉપયોગ છે. તમે કોઈ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ સારી ગ્રામર લેશો,
સારી રેપ્યુટેડ ગ્રામર, બરાબર, ચીલા ચાલુ નહીં, ગમે તેને લખી નાખ્યું હોય, પેજના ઠેકાણા ના હોય, પ્રિન્ટિંગના ઠેકાણા ના હોય, એવી ગ્રામરની વાત નથી કરવાની. એમાં આપણને સાચું ગ્રામર ઘણી વાર જાણવા ના મળે, અડધું ફડધું જાણવા મળે ને અડધું ફડધું પોતાનું બધું મિશ્રણ કરેલું હોય. આપણે એવા લેખકની કે એવા પ્રેસની પબ્લિકેશનની ગ્રામર લેવાની છે જે વર્લ્ડ વાઇડ સારી સારી યુનિવર્સિટીઓમાં ભણાવાતી હોય, કે બેસ્ટ સેલર ઇંગ્લિશ બુક્સ હોય, જે ગુજરાતીમાં ના મળે, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ હોય, તેમાં તમને પૂર્ણ ભૂતકાળનો એક આ જ કન્સેપ્ટ જોવા મળશે. શું? તો કે જ્યારે આપણે કોઈ ભૂતકાળના સમયમાં થયેલી ક્રિયાની વાત કરી રહ્યા હોય, બરાબર સમજો, જ્યારે આપણે વાતો કરીએ છીએ ત્યારે કોઈ ભૂતકાળના ટાઈમની વાત કરીએ છીએ, ત્યારે કોઈ ક્રિયા થઈ હતી આમ એવી વાત કરીએ છીએ, બરાબર, અને અચાનક એ સમયે પહેલા પણ કોઈ ક્રિયા થઈ હતી એવું કહેવું છે આપણે. જેમ કે માની લો કે આપણે બધા અહીંયા ગોળ ચક્કર વાળીને બેઠા છીએ, બરાબર, અને વાતો કરીએ છીએ. ગયા રવિવારે માની લો કે આપણે ફરવા ગયા હતા, ક્યાંક પિકનિકમાં ગયા હતા, બરાબર, માની લેજો બધા, કારણ કે આ વસ્તુઓ છે ને રિયલ ઉદાહરણ આપીને સમજાવી શકાય, સીધા વાક્યથી સમજાવી શકાતી નથી, બરાબર, ઓકે. તો આપણે બધા ફરવા ગયા હતા. તો અત્યારે ફરવા ક્યારે ગયા હતા? ગયા રવિવારે, એટલે કાલ જ થયું નહીં, પણ એના નહીં, માની લો કે અઠવાડિયા પહેલા આપણે ફરવા ગયા હતા. હવે બધા એ ભૂતકાળની વાત અત્યારે કરી રહ્યા છે, સમજજો બરાબર, અત્યારે, બરાબર, કે અચ્છા ત્યારે તો આપણે અહીંયા ફર્યા હતા અને અહીંયા બેઠા હતા, ને ટૂંકમાં ભૂતકાળના વાક્યો બોલીએ છીએ, સાદા ભૂતકાળના, હે ને, ત્યારે જે પણ ક્રિયા કરી તે સાદો ભૂતકાળ કહેવાય. અને અચાનક એ ક્રિયાની વાત કરતા કરતા એના પહેલા આપણે કંઈક કર્યું હતું એવું કહેવું છે, એના પહેલાની ક્રિયાની વાત કરવી છે. હું કોઈ ક્રિયાની વાત કરી રહ્યો છું અને એના પહેલાની ભૂતકાળની વાત કરવી છે, ત્યારે પહેલાની ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય, બાકી ના વપરાય. ખબર પડી તમને? જ્યારે આપણે કોઈ વાત કરી રહ્યા છીએ એ વાત ભૂતકાળની ક્રિયાઓને લગતી છે, અને એ ટાઈમે જ્યારે ક્રિયાની વાત કરીએ છીએ એના પહેલા પણ કોઈ ક્રિયા થઈ ગઈ હતી એવું આપણે મેન્શન કરવું છે, ઉલ્લેખ કરવો છે. તો પહેલા થયેલી ક્રિયા છે એને પૂર્ણ ભૂતકાળથી બતાવવી પડે. જેમ કે આપણે એમ કહીએ, અચ્છા આપણે તો સવારે 8 વાગે નીકળ્યા હતા, નહીં? 8 વાગે નીકળી ગયા હતા, હા બરાબર, ફરવા માટે. અચ્છા, પણ એ તો પહેલા આવી જ ગયો હતો, ક્યાર નહીં, આપણે 8 વાગે નીકળ્યા એ પહેલા તો અહીંયા પહોંચી ગયો હતો. ખબર પડી તમને? મેં એક વાક્ય બોલ્યો કે આપણે 8 વાગે ફરવા નીકળ્યા એ પહેલા તો એ વ્યક્તિ અહીંયા પહોંચી, ગમે તે વ્યક્તિ છે ખબર નથી, પહોંચી ગયો હતો. મતલબ આપણે આપણી પિકનિકની વાત કરીએ, ફરવા જવાની, એના પહેલા જ કોઈ ક્રિયા થઈ ગઈ હતી, તો એ ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વાપરી શકાય, બરાબર, ઓકે. બાકી એનું જે ક્રિયાપદ છે અને સાદા ભૂતકાળનું જે ક્રિયાપદ છે, ક્રિયાપદ બંને સરખું જ છે, બરાબર, પણ ક્રિયાપદ સરખું હોવાથી એ વાક્ય પૂર્ણ ભૂતકાળનું નથી બની જતું. પૂર્ણ ભૂતકાળની શરત છે કે જ્યારે આપણે પાસ્ટની વાત કરતા હોઈએ, સિમ્પલ, અને એના પહેલાની કઈ વાત નીકળે ત્યારે જ પરફેક્ટ પાસ્ટ વાપરી શકો, નહીં તો ના વાપરી શકો. જો આ વસ્તુ છે ને ફરીથી આપણે શીખશું, પૂર્ણ ભૂતકાળ શીખશું ત્યારે, પણ મને એમ થયું કે ચલો તમને થોડુંક અત્યારે માહિતી આપી દઉં. ના સમજાયું હોય કંઈ તો અત્યારે ટેન્શન ના લેતા કોઈ, બરાબર છે, ઓકે. આપણે વાત કરીએ છીએ સિમ્પલ પાસ્ટની. જો આ અમુક જ કાળ છે એ થોડા ડિફિકલ્ટ લાગશે તમને, કારણ કે સમજવા છે થોડા અઘરા, વધારે અઘરા નથી, ટ્રાય કરશો એટલે આવડી જશે. અમુક જ ભવિષ્યકાળ છે તો કોઈ ટેન્શન વાળા 4 ભવિષ્યકાળનું ચિંતા જ નથી, એકદમ સિમ્પલ છે, બરાબર, બધા સમજવા. એનો એક જ નિયમ છે, આવું હોય તો આમ થાય, આવું હોય તો આમ થાય, આવું હોય તો આમ થાય. ચાલુ કાળ છે એમાં એવું જ છે. આ સાદા કાળ છે ને એ જ બહુ સાદા નથી, સાદા કહેવાય સાદા, પણ એ સમજવામાં થોડા અઘરા પાડી દે છે આપણને. તો આપણે વાત કરી 2 પ્રકારની ક્રિયાઓની. સાદા ભૂતકાળમાં કયા 2 પ્રકારની ક્રિયાઓ? કોઈ ક્રિયા થઈ અને કોઈ ક્રિયા થઈ હતો. આ 2 પ્રકારની. મેં કહ્યું કે 3 પ્રકારની ક્રિયાઓ સાદા ભૂતકાળમાં આ રીતે અંગ્રેજી બનાવવામાં આવે છે, બરાબર. 3 પ્રકારની ક્રિયાઓનું અંગ્રેજી થાય છે અને 3 સાદો ભૂતકાળ ગણાય છે ઇંગ્લિશમાં. પણ મેં તો 2 જ કહ્યું, જેમ કે ચા પીધી હતી, આવ્યા હતા, બરાબર. ગયા રવિવારે અમે તાજમહેલ જોયો, અમે ગયા રવિવારે તાજમહેલ જોયો હતો, બરાબર છે. 2 મહિના પહેલા જ અમે આ ગાડી ખરીદી, 2 મહિના પહેલા અમે આ ગાડી ખરીદી હતી. બંને પ્રકારના વાક્યો સાદો ભૂતકાળ. હવે ત્રીજા પ્રકારની વાત કરી દો, પછી આપણે 3 પ્રકારના વાક્યો જોઈશું અને એનું અંગ્રેજી કરશું. ઉદાહરણ તરીકે તો ત્રીજા પ્રકારના જે વાક્યો છે એ વાક્યો છે, અચ્છા, આપણે સાદો વર્તમાન કાળ શીખી ગયા છીએ, તો સાદા વર્તમાન કાળની જ બધી ક્રિયાઓ, શું કહ્યું મેં?
સાદા વર્તમાન કાળની જ ક્રિયાઓ હવે નથી થતી. હવે નથી થતી મતલબ દાખલા તરીકે હું એમ કહું છું કે હું રોજ ચા પીઉં છું, બરાબર. માની લો કે હું આજથી ચા પીવાનું બંધ કરી દઉં છું. તો 2 દિવસ પછી, 4 દિવસ પછી કે ગમે ત્યારે ભૂતકાળમાં ભવિષ્યમાં હું શું કહીશ? હું ચા પીતો હતો એમ કહીશ, હવે નથી પીતો, બરાબર. તો એવી ભૂતકાળની ક્રિયા કે જે ભૂતકાળમાં તો થતી હતી ગમે ત્યારે, વારંવાર, રિપીટેડલી, નિયમિત કે ગમે ત્યારે થતી હતી, જ્યારે જ્યારે એનો ટાઈમ આવે ત્યારે રિપીટ એક્શન હતી, ભૂતકાળની રિપીટેડ એક્શન. પણ હવે એ બહુ થતી નથી, બંધ થઈ ગઈ છે. જેમ કે હું કહી શકું, હું નાનો હતો ત્યારે તળાવે નાહવા જતો હતો, નાનો હતો ત્યારે ભૂતકાળમાં, બરાબર છે. તેઓ ઘણી વાર મારા ઘરે બેસવા આવતા હતા. તો હંમેશા યાદ રાખો, આમાં શું આવશે? ક્રિયાપદમાં ક્રિયાપદની પાછળ તા હતા, અથવા ક્રિયાપદની પાછળ તી હતી, અથવા ક્રિયાપદની પાછળ તું હતું, અથવા ક્રિયાપદની પાછળ તો હતો. અને એ ક્રિયા ભૂતકાળમાં ઘણી વાર થતી હતી, ઘણી વાર. એ રિપીટ હોય, મતલબ નિયમિત હોય, અનિયમિત હોય, પણ ઘણી વાર થતી હતી. હવે બંધ થઈ ગઈ છે, બરાબર છે. પહેલા હું ઉપવાસ રહેતો હતો, મતલબ હવે નથી લેતા, બરાબર છે. તેઓ અમદાવાદમાં રહેતા હતા, મતલબ હવે ક્યાંક બીજે રહે છે. ડિસકન્ટિન્યુ, એક્શન કટ થઈ ગઈ છે, હવે થતી નથી. તો એવી ક્રિયા કે જે ભૂતકાળમાં ચાલુ હતી, ભૂતકાળમાં થતી હતી, પણ હવે નથી થતી, ગમે તે રીઝન હોય. તો એ ત્રીજા પ્રકારની ક્રિયાઓ પણ આ રીતે ઇંગ્લિશ થશે. જો એ ત્રીજા પ્રકારની ક્રિયાઓમાં વ્યક્તિના ટેવની વાત હોય, ટેવ વશ કોઈ ક્રિયા કરતા હોય, તો એને એક બીજી રીતે પણ દર્શાવી શકાય. આ રીતે તો દર્શાવી શકીએ, પણ બીજી રીતે પણ દર્શાવી શકાય છે. બીજી રીત કઈ છે? યુઝ ટુ વાળી, એ જોઈ લેશું આપણે, બરાબર. પણ આ બે પ્રકારની રીત, આ બે એટલે કઈ ક્રિયાઓ? તો કે જે ક્રિયા થઈ અથવા થઈ હતી, ગયા ગયા હતા, આવ્યા આવ્યા હતા, ચિત્ર દોર્યું ચિત્ર દોરી નાખ્યું હતું, તો એવી જે ક્રિયાઓ છે એ સાદો ભૂતકાળ ગણાય છે. તો આટલી ક્રિયાઓનું અંગ્રેજી કઈ રીતે થશે? કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાથી બને છે. પડી સમજ તમને? સાદા ભૂતકાળમાં ગુજરાતીના કેવા વાક્યો આવે? એટલે કે વાક્ય તો સિમ્પલ જેવા હોય એવા જ, પણ ક્રિયાપદ કેવા આવે ખબર પડી? કેવી ક્રિયાઓ આવે? તો એનું V2 થાય, કોઈ ક્રિયા થઈ, અમે આજે ઘણી બધી ખરીદી કરી, બરાબર છે. મેં આજે હેડફોન ખરીદ્યું, તેણે મને આજે કોલ કર્યો સવાર સવારમાં, બરાબર છે. હું હમણાં જ આવ્યો, કોઈ પણ ક્રિયા થઈ, ઘટિત થઈ, બની, એવી ક્રિયા. પછી એની પાછળ હતા હતી હતું આવી જાય તો પણ એ સાદો ભૂતકાળ, ના આવે તો પણ સાદો ભૂતકાળ. અથવા તો એ ક્રિયા ભૂતકાળમાં રિપીટ થતી હતી, હવે બંધ થઈ ગઈ છે, એવી ક્રિયા, એ પણ સાદો ભૂતકાળ ગણાય છે. તો 3 પ્રકારની ક્રિયાઓનું અંગ્રેજી કરતા વત્તા V2 ની રીતે થાય. અને એમાં કોઈ ટેન્શન લેવાનું છે જ નહીં. કેમ? કારણ કે અંગ્રેજી કરવા માટે આપણે કરતા ગમે તે હોય, બધા જોડે V2 જ મૂકવાનું. આ 3 પ્રકારની ક્રિયાઓ હોય તો. સાદા ભૂતકાળ જેવું નથી કે આની જોડે SES મૂકો, આની જોડે પહેલું રૂપ મૂકો, આની જોડે Y નો IES કરો, કઈ જ મગજમારી નહીં. જે ક્રિયાની વાત છે એ ક્રિયાનું ભૂતકાળ મૂકી દો અને કરતા મૂકી દો, વાત પૂરી. આગળ એક્સ્ટ્રા શબ્દ. ઓકે, સાદો ભૂતકાળ પડી કે ના પડી ખબર? જ્યાં ડાઉટ હોય ત્યાં જલ્દી ફટાફટ કહી દો મને, ચેટ કરો. ચલો, આઈ એમ વેઇટિંગ ફોર યોર રિસ્પોન્સ. તો આ વસ્તુ એક જ વારમાં કદાચ યાદ ના રહી જાય અથવા ના સમજાય, પણ તમારે એને રિપીટેડલી, ઓવર એન્ડ ઓવર અગેઇન ટ્રાય કરવી પડશે સમજવાની, એટલે સમજાઈ જશે. અચ્છા, તમે હા અને ના બધું લખો છો, તો ના એટલે ખબર ના પડી એવું કહેવા માંગો છો કે કોઈ ડાઉટ નથી એવું કહેવા માંગો છો? એવું લખી નાખજો એટલે મને ખ્યાલ આવે. શક્ય છે કે અત્યારે ડાઉટ ના હોય, પણ પછી પાછો આવે થોડી વાર પછી, અથવા તો કાલે જ્યારે વાક્યો લખતા હોય ત્યારે. કારણ કે વસ્તુ પાછી ભૂલાઈ જાય એટલે ડાઉટ આવે. યાદ હોય તો ક્લિયર જ છે, ચલો હા બરાબર, હા બરાબર, હા ભૂલાઈ ગયું, એટલે આમ હતું કે આમ હતું, શું હતું, એટલે ડાઉટ થઈ ગયો, બરાબર. હવે તો સારું, આને પૂછી નાખું છું, આમાં કંઈ
છે નહીં. આનો ફોટો પાડવો હોય તો પાડી લો, કદાચ તમને આ ચિત્ર જોઈને કંઈ યાદ રહી જાય. બાકી તમારે સમજવા માટે તો ક્લાસ જ જોવો પડશે ઓનલાઈન લાઈવ, બરાબર. પણ છતાંય ચિત્ર પાડી લો, ફોટો. કારણ કે આ બધી વસ્તુઓ છે ને એને બોલીને જ સમજાઈ શકાય. લખવા જઈએ ને તો આપણે કેટલાય ક્લાસ જોઈએ, 50 નહીં 500 ક્લાસ જોઈએ, અને તો પણ ના સમજાય. લખવાથી વસ્તુ ના આવડે, લખ કરવાથી ના આવડે, એને વ્યવસ્થિત સમજવું પડે. સારું, ઓકે. તો ચલો 5 સેકન્ડ પછી હું બોર્ડ ભૂંસી નાખું છું. પછી આપણે આગળ પ્રેક્ટિસ કરીએ વાક્યોની. તો આ છે સાદો ભૂતકાળ. હજી આપણે શેના ઉપર ફોકસ કરી રહ્યા છીએ? વિધાન હકાર ઉપર, એટલે કે માહિતી આપતા વાક્યો, હે ને. આપણે કહ્યું હતું કે દરેક કાળમાં આપણે શું શીખવાનું છે? વિધાન, હકાર, નકાર, પછી પ્રશ્નાર્થ. એમાં યસ નો પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ, બરાબર. આમાં પણ હકાર નકાર આવે, આમાં પણ હકાર નકાર. હજી આપણે 12 કાળમાં આની જ વાત કરી છે શરૂઆત. એમાંથી 4 કાળની વાત કરી, પ્રેઝન્ટ ટેન્સની. પાસ્ટની વાત શરૂ થઈ છે અને ફ્યુચરની. હજી આ જ પત્યું નથી. પછી આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે, પછી આવશે, પછી આવશે, બરાબર. વારાફરતી આવશે. હજી પહેલું સ્ટેપ જ આપણે ક્લિયર કર્યું નથી. 6 સ્ટેપ છે, સમજો. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. ઓકે. તો પહેલા સ્ટેપમાં પ્રેઝન્ટ ટેન્સ પૂરું થઈ ગયું છે. પાસ્ટ ટેન્સની વાત કરીએ છીએ, બરાબર. એમાં સિમ્પલ પાસ્ટની વાત ચાલુ છે. પછી કન્ટિન્યુઅસ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. એમાં કન્ટિન્યુઅસ અને કન્ટિન્યુઅસ પરફેક્ટની કોઈ ચિંતા નથી, બંને સરખું જ હોય છે હંમેશા. હંમેશા થોડોક તફાવત હોય છે, બાકી કંઈ નથી, બરાબર. અત્યારે વાત થાય છે આપણે પાસ્ટ સિમ્પલની, વિધાન હકારની, બરાબર. ચલો, પહેલું વાક્ય. આવી ગયા. વિદ્યાર્થીઓ આવી ગયા અને આવ્યા બંને એક જ કહેવાય. વિદ્યાર્થીઓ આવ્યા અને આવી ગયા. 3 વાક્યના વાક્ય એક્ઝામ્પલ આપો ને સર. 3 વાક્યના વાક્યો. હા. ઓકે, હવે લખીએ આપણે. હવે એક્ઝામ્પલ જ જોવાના છે, બરાબર. આ પણ કાનમાં દુખવા માંડે છે. ઓકે, સારું. એક જ મિનિટ. આ છે ને થોડું કાનમાં દુખે છે મને. વિદ્યાર્થીઓ આવી ગયા. ચલો, મારો અવાજ આવે છે ને બધાને? મને આમાં કંઈક અલગ અજુગતું લાગે છે. તો આવી ગયા છેલ્લે ક્રિયાપદ છે અને ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો શું લખશું આપણે? The students came. એટલે વિદ્યાર્થીઓ આવી ગયા, બરાબર. ઓકે. બાકી કઈ અલગથી લખવાની જરૂર નથી, કઈ આવે ને બાકી. વિદ્યાર્થીઓ આવી ગયા, બસ. ઓકે. અથવા એમ લખેલું હોય, વિદ્યાર્થીઓ આવી ગયા હતા, બરાબર. તો પણ એ જ થાય. આ પહેલા પ્રકારની ક્રિયાપદ, આ બીજા પ્રકારની ક્રિયાપદ, બરાબર. જેમ કે 5 વાગે વિદ્યાર્થીઓ આવી ગયા હતા. 5 વાગે એ જ થશે. 5 વાગે વિદ્યાર્થીઓ આવી ગયા હતા, બરાબર. હા, હું જોઈ લઉં આજે કોણ કોણ જોડાયું છે. આપણા રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો જ છે. ઓકે. વિદ્યાર્થીઓ આવી ગયા હતા. અને બીજું વાક્ય છે વિદ્યાર્થીઓ અહીં આવતા હતા. જો આવતા હતા છે, અહીંયા આપણા મનમાં 2 પ્રકારની ચિત્ર રજૂ કરે છે. કે કાં તો આવી રહ્યા હતા, ચાલુ હતી ક્રિયા, એવું લાગે આપણને. અથવા એવું થાય કે ભૂતકાળના ટાઈમમાં આવતા હતા, હવે નથી આવતા, હવે બંધ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ મોટા થઈ ગયા છે, કામે લાગી ગયા છે, બરાબર છે. વિદ્યાર્થીઓ અહીં આવતા હતા એવા અર્થમાં છે. તો એવા અર્થમાં છે આ ક્રિયા છે. એ ચાલુ ભૂતકાળની હોય એવું લાગશે, ભૂતકાળમાં ચાલુ હતું, પણ આપણે એવું નથી સમજવાનું, બરાબર. કારણ કે ક્રિયાપદ એવું જ લાગશે. આપણે આનો અર્થ સમજવાનો છે કે આપણે કયા સમયની વાત કરવા માંગીએ છીએ. ટૂંકમાં પાસ્ટની અંદર કોઈ ક્રિયા પહેલા થતી હતી, ઘણી વાર રિપીટેડ થતી હતી, પણ હવે નથી થતી, હવે બંધ થઈ ગઈ છે, કંઈક નવું આવી ગયું છે, બરાબર. તો એવા અર્થમાં આવતા હતા. વિદ્યાર્થીઓ પહેલા અહીંયા આવતા હતા, મતલબ ઘણી વાર આવતા હશે.
હવે તો આવતા જ નથી, બંધ જ થઈ ગયા છે. તો શું થયું? એ પણ સાદો ભૂતકાળ થયો. The students came here. બરાબર છે. તો આનો મતલબ શું થઈ શકે? વિદ્યાર્થીઓ અહીં આવતા હતા એવો તો થાય, પણ જોયું કે આપણી પાસે 3 અલગ અલગ મતલબ છે, એનું અંગ્રેજી એક જ થાય છે. તો ઘણીવાર એવું થશે કે એક જ આવું અંગ્રેજી આપેલું છે એના 3 અલગ અલગ મતલબ આપણે વિચારશું શું કરશું આનું. તો આનું એમ પણ થઈ શકે કે અહીં વિદ્યાર્થીઓ આવ્યા. બરાબર છે, થઈ શકે ને એવું. કારણ કે કેમ એટલે શું થાય? આવ્યા, આવી ગયા હતા, આવતા હતા, બધાનું એક જ થાય. ખાધું, ખાઈ લીધું હતું, કે ખાતો હતો. હું પેલા કેક ખાતો હતો, પણ હવે લાગે છે કે દાંતની તકલીફ થઈ ગઈ છે, કેક ખાવાનું બંધ કરી દીધું છે. બરાબર છે, તો કહી શકો. હવે આપણે વાત કરી હતી, બરાબર સમજો. હવે આપણે વાત કરી હતી કે આ જે છેલ્લા પ્રકારની ક્રિયા છે 3 માંથી, તા હતા, તી હતી, ભૂતકાળમાં જે ક્રિયા રિપીટ થતી હતી, જો એ ક્રિયા કર્તાની સામાન્ય આદત બતાવતું હોય, આદત વિદ્યાર્થીઓની આવવાની આદત હતી, હે ને, એવા અર્થમાં હોય સામાન્ય. બરાબર. તો આપણે એ જે ભૂતકાળનું રૂપ છે એને આપણે આ રીતે લખી શકીએ. used to come. The students used to come here. used to come નો મતલબ એવો થાય કે વિદ્યાર્થીઓ અહીં આવતા હતા. ઉપર જેવું છે. બરાબર. પણ હંમેશા આ રીતે કોઈ ક્રિયા થતી હતી તો એનું યુઝ ટુ ના થાય, કારણ કે જો એ આદત જેવું લાગે આપણને કોઈ ક્રિયા છે, કારણ કે દરેક ક્રિયા આદત ના હોય. બરાબર છે. દાખલા તરીકે ઉદાહરણ કહું, મારા પપ્પા કાપડ વેચતા હતા. બરાબર છે. ઓકે, તો એ આદત નથી. બરાબર છે. તો આપણે યુઝ ટુ થી એને ના કરી શકીએ. તો આપણે શું લખશું? ચલો, મારા પપ્પા કાપડ વેચતા હતા. તો શું લખશું આપણે? માય ડેડી કે માય ફાધર સોલ્ડ ક્લોથ્સ. બરાબર. અહીંયા સામાન્ય રીતે કાપડ એટલે આવા અર્થમાં થાય, ક્લોથ, કાપડ વેચતા હતા. બરાબર. પણ કપડા વેચતા હતા તો ક્લોથ્સ થશે. ક્લોથ અને ક્લોથ્સ વચ્ચે તફાવત છે, ખબર છે ને? ક્લોથ એટલે કાપડ અને ક્લોથ્સ ES લાગેલું હોય તો કપડા થઈ જાય. ક્લોથ્સ કપડા સીવેલા, અને આ સીવ્યા વગરનું કાપડ. બરાબર. સોલ્ડ ક્લોથ. પડી સમજ પડી કઈ થોડી કઈ? ચલો આપણે બીજા વાક્ય જોઈએ. જુઓ, મેં તમને અહીંયા 3 પ્રકારના અલગ અલગ વાક્યો સમજાવ્યા છે, જેનું ભૂતકાળ એક જ રીતે થાય છે. એનું કારણ એવું છે કે જ્યારે તમે ઘણી વાર પછી, માની લો કે આપણા ક્લાસ પૂરા થઈ જાય પછી તમે ક્યાંક અંગ્રેજી વાંચતા હશો, કોઈ સ્ટોરી વાંચતા હશો ક્યાંક, તો તમને ભૂતકાળ આવશે, V2 આવશે, અને ત્યારે તમે આ 3ય રીત સમજેલા હશો તો તમને ખબર પડશે કે અચ્છા અહીંયા કઈ રીતે વાત થઈ રહી છે, તો એ પ્રમાણે એનું ઇંગ્લિશ કરવું પડશે. બરાબર છે. કોઈ સ્ટોરી હોય તો સ્ટોરીમાં ઘણીવાર કેવું આવે છે, બંને રીતે કરવું પડે, પહેલી રીતે અને ત્રીજી રીતે. બરાબર છે. એક શિકારી આવ્યો, પછી તેણે જોયું કે સિંહ ખાતો હતો. બરાબર છે. કે ગમે તે સ્ટોરી ચલો બનાવો, મને એટલી બધી, આઈ એમ નોટ અ ગુડ સ્ટોરી ટેલર. બરાબર. પણ આવું તમે 5, 6, 7, 8 ની બુક્સમાં જોશો તો તમને ખબર પડશે. સાદો ભૂતકાળ છે એ આ રીતે વપરાયેલો હોય છે. બાળકો, કે ભૂલી ગયો વિચારતો, ઉઠી ગયા, સવારમાં ઉઠી ગયા એવું કેવું છે. તો શું લખશું આપણે? તો કિડ્સ, ચિલ્ડ્રન અથવા કિડ્સ બંને ચાલે. બરાબર. સામાન્ય રીતે અમેરિકન પીપલ કિડ્સ વાપરે છે, ચિલ્ડ્રન ઓછું વાપરે. તો કિડ્સ ગોટ અપ. તો ગોટ અપ ભૂતકાળ છે, સોલ્ડ ભૂતકાળ છે, કેમ ભૂતકાળ છે. બરાબર. સમજ પડી તમને કે નથી સમજાતું? ઓકે, આગળના વાક્યો થોડા રિયલ વાક્યો લઈએ, હે ને, જે આપણે સામાન્ય રીતે જીવનમાં બોલીએ એવા. બાકી આડેધડ બનાવવા માંડીએ તો એનો કોઈ મતલબ નથી.
તો એમાં સાચું ખરેખર એક્ઝેક્ટ ના સમજાય. ઓકે, મેં નાઈ લીધું. હવે તારે જવું હોય જ્યાં નાઈ લે જા. ક્યારનું નાવું નાવું કરતો તો મેં નાઈ લીધું. નાઈ લીધું બરાબર. આવું વાક્ય સામાન્ય તે બોલવાનું થાય આપણે. હા મેં નાઈ લીધું. નાવ યુ ગો. હવે તું જા. તો શું થશે? આઈ ટુક અ બાથ. આઈ ટુક અ બાથ. ટુક અ બાથ બરાબર. ટુક અ બાથ એટલે નાઈ લીધું. ટેક અ બાથ એટલે નાવું. જુઓ અહીંયા ઘણી વાર સાવર પણ લખેલું હોય છે. હવે સાવર તો આપણે સાવરમાં ફુવારામાં નાતા હોય તો લખાય, બાકી તો સાવરની કોઈ જરૂર નથી. બરાબર. સોરી, આઈ ટુક અ બાથ એટલે મેં નાઈ લીધું. બરાબર છે. મહેમાન આવી ગયા. આવી ગયા, આવ્યા. તો ગેસ્ટ. તો સામાન્ય ત્યાં કેમની જગ્યાએ આપણે બેટર ક્રિયાપદ કયું છે? અરાઇવ્ડ. બરાબર. તો ગેસ્ટ અરાઇવ્ડ એટલે મહેમાન આવી ગયા. બરાબર. સામાન્ય રીતે આ જ વાપરશું આપણે. કેમ વાપરી શકીએ, નો ડાઉટ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ અરાઇવ્ડ તમને વધારે જોવા મળશે. નેચરલ વસ્તુ છે એ વાપરીએ. વિદ્યાર્થીઓ આવી ગયા. અહીંયા પણ તમે અરાઇવ્ડ લખી શકો છો. પહોંચ્યા, આવી ગયા, અરાઇવ્ડ. મેં તેને કોલ કર્યો. મેં તેને કોલ કર્યો. આઈ કોલ્ડ તેને એટલે હિમ કે હર. તેને એટલે કોને ખબર નથી, મેલ છે કે ફિમેલ છે, કોને કોલ કર્યો. અહીંયા વાક્યમાં તો કઈ લખેલું નથી, મેલ ફિમેલ. પણ રિયલ લાઈફમાં તો ખબર હોય ને આપણે કોની વાત કરીએ છીએ. મેલની વાત કરીએ કે ફિમેલની વાત કરીએ છીએ, પુરુષની કે સ્ત્રીની, એ પ્રમાણે. બરાબર. તો આપણે હિમ કે હર બોલશું. અહીંયા મે ઉપર મીંડું આવે. ઓકે. વરસાદ આવ્યો, આપણે એમ કહીએ વરસાદ આવ્યો, હે ને, આવ્યો. વરસાદ આવ્યો તો એનું ઇંગ્લિશ શું થશે? જો વરસાદ છે એમાં સામાન્ય રીતે આપણે ઈટ વાપરીએ છીએ. ઈટ રેઇન્ડ. ક્રિયાપદની પાછળ શું લાગશે? આરે આયન ની પાછળ એડી. બરાબર છે. આપણે આવું નથી બોલતા. રેઇન કેમ. વરસાદ આવ્યો આ ખોટું છે. રેઇન કેમ ના જોવા મળે. બરાબર. ઈટ રેઇન્ડ. વરસાદ આવ્યો એટલે ઈટ રેઇન્ડ. બહુ વરસાદ આવ્યો, બહુ આવ્યો. સૌરાષ્ટ્રમાં તો બહુ વરસાદ આવ્યો. ઇટ રેઇન્ડ હેવીલી ઇન સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં એવું જરૂર નથી કે અત્યારે જ વરસાદ આવ્યો. હમણાં આવ્યો જ તો ને, થોડાક મહિનાઓ પહેલા, થોડાક દિવસો પહેલા. બરાબર. સાદો ભૂતકાળ છે એ ગમે તેટલા વર્ષો પહેલાની, ગમે તેટલા મહિનાઓ પહેલાની ક્રિયા હોય, સાદો ભૂતકાળ જ કહેવાય. દૂર હોય એટલે પૂર્ણ ભૂતકાળ નથી બની જતું. ઘણા આવી રીતે સમજાવતા હોય છે. બરાબર. દૂર હોય એટલે પૂર્ણ ભૂતકાળ બનતું નથી. ભલે ને 5 વર્ષ પહેલા પૃથ્વીની 5 વર્ષ ક્યાં, 500 કરોડ વર્ષ પહેલા પૃથ્વીની ઉત્પત્તિ થઈ. બરાબર છે. તો પણ સાદો ભૂતકાળ જ આવે. એવું વાક્ય લખવું નથી આપણે રોજે બોલતા હોય એવા જ વાક્યો શીખીએ. લખવાનો કોઈ મતલબ નથી. ઓકે. જો ક્રિકેટનો મને જરાય શોખ નથી. બરાબર. પણ આ તો સોશિયલ મીડિયા વાપરીએ એટલે આપણને ખબર પડે કે કાલે કંઈક ભારત પાકિસ્તાનની મેચ હતી અને એમાં મને ખબર નથી, પણ એક પોસ્ટ એવી હતી જેમાંથી ખબર પડી કે ઇન્ડિયા હારી ગયું અને પાકિસ્તાન જીતી ગયું. મને ખબર નથી. તો શું આ વાત સાચી છે? તમે કન્ફર્મ કરી શકો છો. અહીંયા તો એનું એકાદું વાક્ય બનાવી નાખીએ. બરાબર. કારણ કે મને મેચની કંઈ ખબર હોય નહીં ને આપણે મેચ જોતા નથી, એટલે વાક્ય બનાવી નાખીએ. એમ તમારે કારણ કે બોલવાનું થાય ને. આપણે તો આ અંગ્રેજી શેના માટે શીખીએ છીએ? રિયલ લાઈફ માટે, એક્ઝામ માટે, બધા માટે. પણ બેટર વસ્તુ છે કે આપણે રિયલ લાઈફમાં એક્ઝામ શું કામ આવે છે? આપણું ઇંગ્લિશ આપણને શું કામ ભણાવવામાં આવે છે? એક્ઝામ છે એ પણ આપણને અંગ્રેજી ભણાવવામાં આવે છે સ્કૂલમાં, જેથી આપણે આગળ કામ આવે. એટલે ખરેખર તો આપણે જે ઓવરઓલ સરવાળે તો બધું આપણે વાપરવા માટે જ ઇંગ્લિશ શીખીએ છીએ. બરાબર. તો આપણને કહેવાનું ઈચ્છા થાય કે ઓછા કાલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં ઇન્ડિયા જીતી ગયું કે હારી ગયું. કોઈ બોલતું નથી કઈ. બધા કંટાળી ગયા લાગે છે હવે આજે. ઓકે, સારું. તો ચલો બીજું વાક્ય લઈ લઈએ. ઇન્ડિયા હારી ગયું. ઓકે. હા, તો ચલો એનું ગુજરાતી નથી લખતો. હા, ડબલ અવાજ આવે છે. બંધ કરી દો માઇક બંધ. જો
ફરીથી ચાલુ થઈ ગયું. ભાવેશભાઈ કોનું માઇક ચાલુ હતું અત્યારે? બંધ કરી દઉં છું. તમે હવે માઇક બંધ કરી દો, હું બંધ કરી દઉં છું અહીંથી. ઇન્ડિયા હારી ગયું, તમે એવું વાક્ય કહ્યું બરાબર. તો હારી ગયું છેલ્લે ક્રિયાપદ આવું કંઈ ક્રિયા થઈ તો હારી જવું એ ક્રિયાપદ છે LOSE. આમાં પણ મારે તમને 3-4 શબ્દો સમજાવવાના છે. LOSE, LOST, LOSS, LOOSE. આ 4-5 શબ્દો કન્ફ્યુઝ કરેવા છે ને. જુઓ, LOSE, LOSS, LOOSE, LOST, હે ને, આ ચારે શબ્દોમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તો ચારે વચન તફાવત આપણે સમજવાનું છે. તો અત્યારે હારી જવું એના ઉપર જ ફોકસ કરીએ છીએ. LOSE, લૂઝ. આનો ઉચ્ચાર શું થાય? બરાબર છે, કારણ કે આવા મોટા ભાગના લોચા થાય એવું છે, એટલે આપણે સમજી લઈએ ટૂંકમાં. LO છે એસી, બરાબર. તો એનો ઉચ્ચાર શું થાય? લૂઝ થાય. શું થાય? લૂઝ થાય. લોસ ના થાય, લોસ ના થાય, કે લોઝ પણ ના થાય, લૂઝ થાય. ક્રિયાપદ છે લૂઝ, એટલે હારી જવું. એનું ભૂતકાળ શું થાય? લોસ્ટ. એનું ભૂતકાળ શું થાય? લોસ્ટ. લૂઝ નો બીજો મતલબ પણ થાય, ક્રિયાપદ એ જ રહે છે. ઘણા ક્રિયાપદ અંગ્રેજીમાં એવા છે જેના ઘણા ઘણા મતલબ થતા. લૂઝ એટલે ગુમાવી દેવું, કોઈ વસ્તુ ખોઈ નાખવી. લોસ્ટ, ખોવાઈ ગયું. આઈ લોસ્ટ વે, રસ્તો ખોવાઈ ગયો. રસ્તો નથી ખોવાઈ ગયો, હું ભૂલો પડી ગયો, એમ થાય એનું ગુજરાતી. તો ઘણી વાર અંગ્રેજીનું બેઠે બેઠું ગુજરાતી થતું નથી, કંઈક અલગ હતું. તો અહીંયા લૂઝ એટલે હારી જવું એવા અર્થમાં વાપરીએ છીએ, પણ ખોવાઈ જવું. તો એનું અંગ્રેજી બીજું રૂપ શું થાય? લોસ્ટ થાય. તો ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. ધ કેમ લખ્યું? કારણ કે 10-15 મેચની વાત નથી થતી, અહીંયા એક જ મેચની વાત થાય છે. બધાને ખબર છે કઈ મેચ, ફિક્સ જ છે સાંભળનારને, એટલા માટે ધ મેચ લખ્યું. બરાબર. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. પછી સારું, ચલો. કમ્પ્યુટર લખવું બહુ અઘરું છે. 3 અક્ષર જોડી આવે. કમ્પ્યુટર બંધ પડી ગયું. કમ્પ્યુટર બંધ પડી ગયું. હવે શું કરશું? લો, વાયરસ આવી ગયા. તો અહીંયા કઈ દુનિયાના બધા કમ્પ્યુટરની વાત નથી થતી. સાંભળનારને ખબર હોય તો ધ કમ્પ્યુટર, અને સાંભળનારને ખબર નથી આપણે કયા કમ્પ્યુટરની વાત કરીએ છીએ, ગમે તે એક કમ્પ્યુટર બંધ પડી ગયું તો અ કમ્પ્યુટર. બરાબર. એક કમ્પ્યુટર બંધ પડી ગયું. હવે બંધ પડી ગયું. બંધ પડી ગયું એટલે શું થાય? બોલો બોલો બોલો. બંધ પડી ગયું એટલે બંધ થઈ ગયું નથી, શટડાઉન નથી થઈ ગયું. બંધ પડી ગયું એટલે કામ કરતું બંધ થઈ ગયું. તો કોઈ મશીનરી હોય, મશીનરી, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ડિવાઇસ, એ જ્યારે બંધ થઈ જાય ત્યારે એના માટે સ્પેશિયલ ક્રિયાપદ છે બ્રેકડાઉન. શું થઈ જાય? બ્રેકડાઉન એટલે બંધ થઈ ગયું, કામ કરતું બંધ થઈ ગયું. એનું ભૂતકાળ છે બ્રોકડાઉન. કમ્પ્યુટર બ્રોકડાઉન. બ્રોકડાઉન એટલે એવું નહીં સમજવાનું તૂટી ગયું, ભાંગી ગયું, તોડી નાખ્યું. ડાઉન શબ્દ છે એની સાથે, હે ને, બ્રોકડાઉન એટલે ફેલ થઈ ગયું, એમ બંધ થઈ ગયું, કામ કરતું બંધ થઈ ગયું, ફેલ થઈ ગયું. બરાબર, એવો અર્થ મળે. તો આજ માટે આટલું રાખીએ છીએ. કાલે આપણે સાદો ભૂતકાળ જ ચાલુ રાખશું. બરાબર. જે કાળમાં આપણે 2-4 દિવસ આપવા પડે એવું છે એમાં આપશું, બીજામાં કંઈ નથી. પછી સાદા ભવિષ્યકાળમાં કંઈ નથી. અચ્છા, હજી આપણે ભૂતકાળ જ લેવાના છે. ચાલુ ભૂતકાળ બસ એક જ દિવસનું કામ છે. વિધાનકાર પૂર્ણ ભૂતકાળ 1-2 દિવસનું કામ છે, અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એક જ દિવસનું કામ છે મેક્સિમમ, હે ને. તો 3 દિવસમાં આપણો આ ભૂતકાળ પૂરો થઈ જશે, 3-4 દિવસમાં. પછી ભવિષ્યકાળ 4 દિવસ કે 2 દિવસમાં પૂરું થઈ જશે એ પણ. પછી વિધાન પૂરું. પછી નકાર. નકાર એ અઠવાડિયામાં પૂરું થઈ જશે વધુમાં વધુ, એટલી વાર નહીં લાગે. મેઇન વસ્તુ છે પ્રશ્નો. પણ જો તમને વિધાનમાં બધું બનાવતા આવડી ગયું વ્યવસ્થિત, જે અહીંયા શીખવાડું છું, તો પ્રશ્નો આવડી જવાના છે. કોઈ સવાલ નથી મોટો. પ્રશ્નમાં ખાલી થોડુંક 10%, 20% નવું શીખવાનું છે. ઓકે. એટલે આ વસ્તુ શીખવાની છે કે કેવું વાક્ય કેવું હોય, ક્રિયાપદ કેવું હોય, તો કયો કાળ આવે, ઇંગ્લિશ કેવું થાય એનું. હવે સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો. ચલો, સ્ક્રીનશોટ પડી ગયો. કોઈ બાકી છે? ઓકે. કોઈને કઈ પૂછવું છે?
કઈ કહેવું છે કે કહીએ ગુડ નાઇટ? કોઈ બાકી નથી ને? તો ચલો ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ. રિવિઝન કરજો જેથી કન્સેપ્ટ ના ભૂલાઈ જાય, કારણ કે સિમ્પલ પાસ્ટ છે થોડો વિચિત્ર છે. જો આમ તો કેવું છે તમને કહું, આપણું જે ગુજરાતી આવે છે ને 12th સુધીનું, 12મા ધોરણ સુધીનું, એમાં જે કાળના જે કન્સેપ્ટ આવે છે ને, કાળના જે કન્સેપ્ટ, બરાબર, એ એટલા ડીપમાં નથી આવતા, અને છતાંય આપણને કાળ મોટા ભૂતવાળા શિંગડા જેવા લાગે છે, શિંગડાવાળા ભૂત જેવા લાગે, ઉલટું થઈ ગયું. પણ મેં તમને જેમ કહ્યું એમ કે અમુક ફોરેન પબ્લિકેશન્સની સારી યુનિવર્સિટીની બુક્સ લેશો તો એમાં તમને ખબર પડશે કે જે કાળ છે ને એનો એક જ આ વાક્યોને ખાલી ગુજરાતી અંગ્રેજી કરવાના ઉપયોગ નથી હોતા. કાળ બીજા ઘણા બધા ટોપિકમાં વપરાતા હોય છે, બરાબર છે? એટલા માટે કાળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, સારું, ચલો બાય.